અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે। સામાન્ય બીમારીના 2342 કેસ નોંધાયા છે, જ્યારે શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા છે। તાવના 739, ઝાડા ઉલટીના 359 કેસ નોંધાયા। ડેન્ગ્યુના 29 કેસ, ટાઇફોઇડના 5 કેસ સામે આવ્યા છે। મેલેરિયાના 2 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે। વરસાદ બાદ શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધતા ગંદકી વધતા રોગચાળો ફાટી નીકળ્યો છે। હાલમાં સામાન્ય બીમારીના 2342, શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા છે। સાથે મેલેરિયા, ડેન્ગ્યુ અને ઝાડા ઉલટીના કેસ પણ સતત વધી રહ્યા છે અને સાથે અચાનક જ ડેન્ગ્યુના કેસમાં ઉછાળો આવ્યો છે। અલગ અલગ જગ્યાએ બ્રીડિંગ પણ મળી આવ્યા છે। હાલમાં એસએમસી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર, પીડીઓ અને પીકેચ હોસ્પિટલ ખાતે જે IHIPના આંકડા નોંધાય છે તે મુજબ જે છે ગત સપ્તાહે છે મેલેરિયાના 2 કેસ, ડેન્ગ્યુના 29 કેસ અને ચિકનગુનિયાના ટોટલ 1 કેસ છે નોંધાયેલા છે। આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસમાં પણ જે આંશિક છે ઉછાળો નોંધાયેલો છે। શરદી ઉધરસ તાવના છે અરાઉન્ડ 2000 જેટલા કેસીસ છે નોંધાયેલા છે। જોવા જઈએ તો સિઝનલ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ અથવા સામાન્ય શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શનમાં પણ વધારો છે ઉત્તરોત્તર નોંધાયેલો છે। આ ઉપરાંત જોવા જઈએ તો ડાયરિયા, વોમિટિંગના કેસીસ પણ 360 જેટલા છે એ નોંધાયેલા છે। ટાઇફોઇડના 5 કેસ અને જોન્ડિસના 2 કેસ છે એ IHIPના આંકડા મુજબ છે રાજકોટ મહાનગર ખાતે નોંધાયેલા છે।